અજગો હોય અનગણિત. એક નાનો રેતીનો રચકણ લો હાથમાં, એ નાનકડી રેતીનો રચકણ કે ને એટલા નાનકડી મહિમા બારેજા ધામની છે ને. તો રામ નામની મહિમા તો અનંત છે, અપાર છે, એનું કોઈ વર્ણન કરી શકે નહીં. એટલે સામાન્ય સમજતા નહીં. હજુ યાદ કરાવું છું તમને રોજ કે હું જેનું નામ લઉં છું, મારા મહાદેવ જેનું નામ લે છે એ સાધારણ હોય નહીં. એટલે રામ 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 ને બોલો રામ. એકદમ નાભીથી, ઉત્સાહથી, પ્રેમપૂર્વક, જાણે કે રામ એટલે પરમ પિતા, પરમેશ્વર, બધાના બાપ ગણો. જેવું બધાના બાપ ગણો. પરમ પિતા, આખા સંસારના, આખા બ્રહ્માંડના પરમ પિતા, પાલન કરતા, પાલન પોષણ કરવા. પિતાનું કર્તવ્ય શું હોય? પાલન પોષણ કરવું પરિવારનું. એવી રીતે મારા રામ ભગવાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. બધા દેવોના મતલબ ભગવાનના ઉપર કે ને એ ભગવાન છે સર્વોપરી. તો એ ભગવાનને મતલબ દિલથી, હૃદયથી, પ્રેમ ભાવપૂર્વક ભગવાનને પોતાના માની કે અમારા પોતાના છે એ ભાવનાથી એક વખત બોલો રામ રામ રામ. આવા છે સાકેત ધામમાં પહોંચાડો. રામ ભગવાનનું ધામ કયું છે? સાકેત ધામ. ત્યાં દિવ્ય અલૌકિક ધામ છે. ત્યાં જ્યારે રામ 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 કરતા કરતા આ તમારો દેહ છૂટે ને ત્યારે તમે યમરાજના પાસમાં બંધાવ, યમરાજના દૂતોના મતલબ ફંદામાં આવો. તમારા નર્ક જવું પડે, તમારો સ્વર્ગ જવું પડે. જે સ્વર્ગ ને નર્ક જેણે બનાવ્યું છે ને એ ભગવાનના ધામમાં જવાનો અવસર મળે. એ મારા રામની કૃપા. મારી મર્યા પછી તો જોવા જવાના છે ગમે ત્યાં જ્યાં. એવું થાય ને મર્યા પછી તો કોણ બધું માણસનું અસ્તિત્વ પતી જાય. પણ ના, મર્યા પછી તમારું અસ્તિત્વ રહેશે. શરીર પડી જાય છે, શરીર પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે, પણ તમારે તો અમે તો હોવશો, તમારું અસ્તિત્વ હોય છે. જેને જીવ કહે છે એ યાત્રા બદલે છે. જેમ સાપ છે, એક સાપ છે એ પોતાની અમુક સમય થાય એટલે પોતાની એક કાછલી બદલે છે ને. એ કાછલીનો ત્યાગ કરે, એ કાછલીનો ત્યાગ કરીને બીજી કાછલી પહેરે, બીજી કાછલી એને આવે. એવી રીતે આ મનુષ્યની યાત્રા છે એક જાતની. તમે બધા યોનિમાં ફરતા 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 મનુષ્ય યોનિમાં આવ્યા છો. આ એક યાત્રા છે જન્મથી લઈને મૃત્યુ સુધીની. અને આ યાત્રામાં તો જેટલા 20 વર્ષ કાઢી નાખ્યા, કોઈ 30 કાઢી નાખ્યા, કોઈ 40 કાઢી નાખ્યા. હવે બહુ સમય બચ્યો. નાનપણ જતું ખબર ના પડી, ચારે રમતા હતા રમકડા અને ધીરે ધીરે મોટા થઈ ગયા. અને મોટા થતા 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 ધીરે 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 જવાબદારીઓ માથે આવી. એટલે માણસ ધીરે 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 ટેન્શનમાં, ચિંતાઓમાં ઘેરાતો જ્યો. આજે 50 વર્ષનો વ્યક્તિથી એકલો બેહી ચિંતાઓ કરે છે. શું કરીશ? ખરેખર એને કશું કરવાનું નહીં રહ્યું હોય તોય ચિંતા. આ શું ખોટું? જે સમયગાળામાં એને ભજન કરવાનો સમયગાળો હોય એ ભજનના સમયગાળામાં ચિંતાઓ હોય. એને છૂટતું ના હોય. મિલકત, પ્રોપર્ટી, એને જવાબદારીઓ છૂટતી ના હોય. બસ. પણ કેમ? એનું કારણ છે કે જવાની જ્યાં નાનપણ હતું ને ત્યાં નાનપણ છે તો જો કે નાના હોય એટલે રમતા ખેલતા મોટા થઈ જાવ. અને મોટા થાય જવાની આવો તારે મતલબ એક અભિમાન કે હું કહીશું એ અભિમાન ધીરે 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 વૃદ્ધાવસ્થામાં ચાલુ થાય. 30-32 વર્ષ ને એટલે તમે પ્રવેશ કરી લીધો વૃદ્ધાવસ્થામાં. ધીરે ધીરે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય એટલે એની યાદદાસ્ત શક્તિ, સ્મરણ શક્તિ બધી જતી રહે. ક્ષીણ થાય ને. પછી આ 60 વર્ષના કોઈ ઉંમરલાયક વડીલ હોય એને એવું કહો રામ નામ જપો, નહીં જપી શકે. કેમ કે આખી જિંદગી એને રામ નામ જપ્યું જ નહીં. ચોથી એના મગજમાં રામ નામ આવે. નહીં જપી શકે. પરાણે કરવા જશે તો એ 100 વખત રામ નામ નહીં બોલી શકે. કેમ કે જવાની હતી ને તારે ધોન આલ્યું. હજુ વાર છે, કરીશું ભક્તિ. અત્યારે તો મોજ કરવાના દાડા છે, આનંદ કરવાના દાડા છે. હજુ કાલે કરીશ. અરે બધું સેટ થઈ જાય પછી કરીશ. મારા છોકરાઓને સેટ કરી લો, મારું આ કરી લો, થોડી મિલકત ભેગી કરી લો, થોડી મહેનત કરી લો, થોડું આ કરી લો. આ યોજના બનાવવા મૃત્યુ આવી જાય. યમરાજ આવે, ઉભારો યમરાજ આવે ને સમય બને તો ઉભારો યમરાજ. હજુ બાકી છે મારે સોની મોની હેડ. પછી ના જવું હોય તો જવું પડે. મનુષ્યનો સૌથી કારો દિવસ થયો. એને જીવવું છે પણ મરવું પડે. એને જીવવું છે છતાં એને મરવું. યમરાજ ટાઈમ થઈ જાય એટલે હેડો તૈયારી કરો. ના, હજુ બાકી છે. રોવ પણ જ્યારે વ્યક્તિને જવું ના હોય, દેહ ના છોડવો હોય. કે મોહ છે દેહમાં, સંસાર પ્રત્યે મોહ છે. ક્યારે ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ ભક્તિ રાખી નહીં. સંસારની આસક્તિ છે, ભગવાનની આસક્તિ નહીં રાખી. એટલે શું થાય? એને છોડવાનું મન ના થાય. પણ મૃત્યુ ભલાન બધું છોડાવે છે. માન સન્માન, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા બધું છોડાવે છે ને. પણ આખી જિંદગી આ મારું કર્યું છે જેણે, એને છેલ્લે આ સમય આવશે તો કે ઉભારો મારા છોકરા, ઉભારો મારી મિલકત, ઉભારો પેલા પૈસા બેંકમાં પડે મારા છોકરાને કહી દેવા તો નકે કોઈ વાપરી નાખશે. હારું અહીં ધન દાટીલું લાવો મને કહી દેવા. તો યમરાજ રાજો છે કારું ભાઈ તું બધું સેટ કરી લે પછી આવું. એ તો નહીં મરવું પડે તો છતાંય મરવું પડશે. અને પરાણે આમ કરીને જીવ જ્યારે આમ ખેંચા છે ને વ્યક્તિ જોતો હારા ઓખો ફાટી જાય, મોડું પૂરું થઈ જાય, આમ હબકી જાય. જો છો ને આ ડરાવવાની વસ્તુ નહીં, આ સત્ય છે. અને બીવાની જરૂર નહીં. મૃત્યુની સ્થિતિ આવવાની છે, ગાળો શું બીવાની જરૂર છે? આ શું ખોટું? અને તમારે મારા ભક્તો તો સેજે બીવાની જરૂર નહીં. હું બેઠી છું જોડે. એટલું ભયાનક રૂપ હોય પાર્ષદો, એટલું ભયાનક રૂપ હોય. આખી જિંદગી કોઈ ભગવાનનું ભજન ભક્તિ કરી ના હોય, કોઈ સારી સેવા સત્કાર્યો કર્યા ના હોય. અને સમય બને અને જ્યારે કદાચ એ પાર્ષદ એ યમરાજના દૂત જ્યારે લેવા આવે ને અને જ્યારે ગરમ ફંદો નાખે ને આત્માને અને જીવ ખેંચે ને ત્યારે વ્યક્તિ મરવું ના હોય. એ આત્માને જે છોડવો ના હોય, તો કે મોહ બંધ થઈ ગયો, છોડવું ના પરાણે થોડી દહેડી લઈ જાય. આ વાત સાચી છે. વાંચી લો ગરુડ પુરાણ.
ગરુડ પુરાણ વાંચી લો, આપણા ઋષિ મુનિઓ બહુ લખીને ગયા છે. બધી ખોટી કલ્પનાઓ નહીં, અને કલ્પનાઓ ના માનતા, પણ જેને રામ 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 આખી જિંદગી રામનું નામ લીધું છે, આખી જિંદગી માની ઉપાસના કરી છે, અને માં કરીને એના જીવન વ્યતીત કર્યું છે ને, એને છેલ્લી ઘડીએ તે રામ યાદ આવશે અને હું માં યાદ આવી. એટલે સમય નહીં બને, યમરાજ નહીં આવે ભયાનક રૂપ લઈને, તું તો નહીં આવે, હું માં મારું દિવ્ય સ્વરૂપ લઈને આવી છે. અને એ રીતે મતલબ આનંદમય શું કહું હવે. એ પિક્ચર તમને બતાવું, તમને બતાવું, કયો ટીવી બીવી છે તો બતાવું, ન આવું હોય એ અનુભવની વસ્તુ છે. એ અનુભવ થશે, એનો અનુભવ થશે એનું કારણ છે કે તમારું શરીર નષ્ટ થઈ જશે, તમે નષ્ટ થવાના. હા, એટલે તો સનાતન કહે છે કે જેને કેવો દિવસ અંત આવે, સનાતન એટલે જેની ઉત્પત્તિ નહીં, જેનો નાશય ના થાય, એનું નામ સનાતન. આપણે સનાતન હિન્દુઝમ કહે છે કે જેની ઉત્પત્તિ નહીં અને જેનો વિનાશય નહીં, એ સ પહેલેથી, એનું નામ સનાતન. આપણો ધર્મ આદિ અનાદિથી છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આવા 4 યુગોનું એક યુગ હોય. એવા ઘણા અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ ચતુર્યુગ લખ્યા છે. એવા ઘણા ચતુર્યુગ ફરી ગયા, અને તો આ ચકીરામાં તમે બધા ફરો છો. આ બહુ ઊંચી વાતો છે. સંતો મહાંતો મહાપુરુષોની વાણીમાં આ બધું આવે. આ શું ખોટું? પણ આ સત્ય છે, આ સત્ય છે. મૂળા જોડા બાંધીને થાકી જાય, કારણ કરીને થાકી જાય, મૂળ છોડ વિદ્યા કરીને થાકી જાય, કોકના પોરા પરાણે, કોકના વશમાં કરવા માટે, કોકના મંત્રીને ખવડાવીને થાકી જાય, કોકના દારૂ પીવડાવી બંધ કરવા માટે મોરસ મંત્રાઈને થાકી જાય. પૈસાનું પાણી કર્યું તોય કશું થયું, અને અહીં કશું કર્યું નહીં. ના વારણ, ના કારણ, ના મંત્ર, ના મોરસ મંત્રી, કોઈ વસ્તુ મંત્રી, કશી વસ્તુ આલ્યું અહીં. ખાલી આવાથી, પ્રવચન સાંભળવાથી, ને રામનું નામ લેવાથી હારા એ લોકોએ દારૂ છોડી દીધો. જે ગામમાં આખા ગામમાં દારૂ પી રમણે ચડતો ને, એવા વાળા ગામમાં સુધરી ગયા. અને લોકો નવાઈ કરે, હા આને બંધ કરી દીધો, નવાઈ લાગે. અરે ભાઈ જો જતો તો બુખાર મેળી જબરું કહેવાય. આ ચર્ચાઓ થાય છે ગુજરાતમાં બધી જગ્યાએ. હગા વાળા તો જો જાવ તો કે તમારે હમણાંથી પીતા નહીં કે ના 2 મહિનાથી બંધ કરી દીધો. ભગત થઈ ગયા, ચાલો કરે તારું ચમનું બંધ કરા કે બુખાર મેળીને પારે અમારે છોડાવો તો તમે શું કહો? હા જતો એ ચમનો નંબર લખાવો, નંબર નહીં, ખાલી કોઈ પૂછવાની જરૂર નહીં, ખાલી રવિવાર જતો દર્શન કરવાથી થઈ જશે. આ અનુભવ થયો ને? હવે ખાલી નહીં આવતા, નહીં મેરામ ફરવા નહીં આવતા ને? સાચું કહો છો ને? આ દુનિયાને એવું લાગે આ તો ફરવા આવે, બધા આ તો ખાવા આવે કે અરે ગોડાઓ. ફરવું હોય તો દુનિયા પડી છે, ખાવું હોય તો તમે હારું મંચુરિયન ભાજી બધું ખાય હોય, દાળ ભાત ખાવા શું લેવા આવો? આ શું ખોટું ના? પણ હોશે મારી પ્રસાદી તમે અર્પણ કરો છો, અને પ્રસાદી હું એટલે ખવડાવવા માટે નહીં આવતી. આ પ્રસાદી પેટે ભોજન એટલે અપાવું છું કે આ ભોજનમાં પ્રસાદી ખાવાથી આપે રૂપે તમારી અંદર અવગુણોનો નાશ થાય, સદગુણોનો વિકાસ થાય. આપે રૂપે મારી પ્રસાદી ખાવાથી તમારી અંદર ભક્તિ ભજન વધે, એની વૃદ્ધિ થાય, એના માટે આલું. અને પ્રસાદી ખાવાથી કહેવાય છે કે રોગોનો નાશ થાય. કોઈ રોગ થયો હોય, કોઈ શરીરની પીડા હોય, અને સાચી શ્રદ્ધાથી, ભાવનાથી માતાજીની પ્રસાદી ગ્રહણ કરો ને, તો આપે રૂપે રોગે જતા રહે તમારી શ્રદ્ધા અનુસાર. આ બારેજા ધામની માટી છે. આ માટીને કદાચ હું એવું નહીં કહેતી ને કે બધા માટી ઉખાડી લઈ જશે ઘેર, હું ચો બોલી જઈ નતું બોલવાનું આવું. નહીં તો પટેલ આપણે પુરાણ કરાવવું પડશે. ચોમાસા રોજ બધા ખોબો લઈ જશે તો માટીની મહિમા નહીં કહેવી ના, નહીં માટીની મહિમા નહીં કહેવી. રોજ ખોબો ભરી લઈ જશે, લાખો ભક્તો આવે છે, અહીં તો ખાડો પડી જશે. કઈ નહીં, જ્યારે બી આવો દરેકને કહીશ, શ્રદ્ધાળુ ભક્તો માટે હું દરેકને પરાણે નહીં કરાવડાવતી. આ ધામ પાવન બન્યું છે એનું કારણ છે હું માતા તો શું જ, પણ હજારો લાખો ભક્તો એક સાથે રામ નામના જયકારા કરે છે. રામનું નામ લેશે સવારથી લઈ સાંજ સુધી, રાત સુધી, આખો દિવસ રામમય વાતાવરણ. અને હમણાં તો રવિવાર તમે જોયું છે રામધૂની ચાલતી હશે, ધીરે ધીરે ચાલતી હતી, બપોરે ચાલતી હતી, બંધ કરી દીધી, બંધ કરી દીધી કોઈએ, આખો દિવસ ચાલી. હા